વાત છે સમાજ અને સાહિત્ય બે પરસ્પર કેવી રીતે સંકળાય. પહેલી એક વાત કહીશ કે આ બંને એકબીજાને પ્રભાવિત કરે. સમાજ સાહિત્યથી પ્રભાવિત થાય અને સાહિત્ય સમાજથી પ્રભાવિત થાય. હંમેશા હંમેશા એવા ઉદાહરણો પણ આપણે લઈશું. બીજી એક મહત્વની વસ્તુ, જો કોઈ એવું માનતું હોય કે હું તો સમાજના પ્રશ્નો માટે વાર્તા, કવિતા અથવા નવલકથા લખું છું અને એટલા માટે એ વાર્તા, કવિતા, નવલકથા તમે સાહિત્યકારો, વિવેચકો નહીં કહો તો મને કોઈ ફરક નથી પડતો, તો ખરેખર ભલે એ એવા આત્મરતિમાં રાચે કે મેં સમાજની વાત કરતી કવિતા, વાર્તા લખી, એને કોઈ સાહિત્યનો ઇતિહાસ કદી ગણતરીમાં લેવાનો નથી. એનું એક કારણ છે કે સાહિત્યની શરતે સામાજિક વાત થવી જોઈએ. હંમેશા કોઈ એક કલાકાર જ્યારે વાત કરે છે ત્યારે એની પ્રતિબદ્ધતા, એની સામાજિક નિસ્બત, એને જે કહેવું છે સમાજ વિશે તે બધું જ કળાના ધોરણે આવે. આ પાયાની શરત છે અને એ શરત અમને મંજૂર નથી એવું જે લોકો છડેચોક કહે છે, હું હંમેશા એ લોકોને કહું કે થોડીક કવિતાઓ વાંચો, થોડીક વાર્તાઓ વાંચો, થોડીક નવલકથાઓ, જે ભારતની ઉત્તમ નવલકથા, વાર્તા, કવિતા છે એ પ્રતિબદ્ધ છે, એની અંદર પૂરેપૂરી સામાજિક નિસ્બત છે અને છતાંય એ બિલકુલ લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ આર્ટ. એ જે પાયાની શરત છે, બોલકાપણું કળાને ચાલે નહીં, એ પાયાની શરત હંમેશા સાહિત્ય કૃતિએ જાળવવી પડે અને છતાંય એની અંદર સામાજિક નિસ્બત બિલકુલ જ આવે. એટલે પહેલા 2-3 મિનિટમાં આપણે કેવી રીતે બે પરસ્પરને પ્રભાવિત કરે એની વાત કરીએ અને પછી હું જેની તમને સૌથી વધારે બીક લાગે છે એ વાર્તા, ટૂંકી વાર્તા જે આપણે ઓછામાં ઓછી વાંચીએ છીએ એની વાત કરીશ, થોડીક કવિતાની અને પછી લાંબા પટ્ટે નવલકથાની. એટલે સીધા જમવા જ જઈશું, ચાનો કોઈ અવકાશ નથી. જે લોકો અહીંયા સાહિત્ય ભણનારા વિદ્યાર્થીઓ બેઠા છે એ લોકો સાહિત્યના યુગ ભણે છે કે ગાંધી યુગ આવ્યો, ગાંધી યુગ પછી અનુગાંધી યુગ આવ્યો. તો ગાંધી યુગમાં કોનો પ્રભાવ પડ્યો? તો કે ગાંધીની વિચારસરણીનો, ગાંધી પ્રેરિત ભાવનાઓ, છેવાડાનો માણસ સાહિત્યમાં આવ્યો, સરળ ભાષા બની, કોશિયાને પણ સમજાય એવી ભાષા બની. આ બધું આપણે કહીએ છીએ. અનુગાંધી યુગમાં તરત જ આપણે બે મહાન વ્યક્તિના પ્રભાવની વાત કરીએ છીએ. એક છે રવિન્દ્રનાથ ટાગોર અને બીજા છે મહર્ષિ અરવિંદ. તો રહસ્યદર્શિતા બાજુ અને સૌંદર્ય બાજુ સાહિત્ય ગયું એવું કહીએ છીએ. એનો અર્થ થાય કે ક્યાંક ને ક્યાંક બાહ્ય પરિબળો સાહિત્ય કૃતિને, સર્જકને પ્રભાવિત કરે છે. કોઈ સર્જક આઇવરી ટાવર એટલે કે એક દંડિયા મહેલમાં રહીને લખી શકે નહીં અને એને લખવું પણ ન જોઈએ. એ સમાજ સાથે સીધો સંકળાય જ છે. બે સમયની બે કૃતિઓ લઈ અને જો વાત કરીએ કે એક બાજુ સરસ્વતીચંદ્ર ગુજરાતમાં લખાય અને બીજી બાજુ એ જ સમયગાળામાં 10 વર્ષ વહેલી ચોખેરબાલી લખાય. ગોવર્ધનરામ સરસ્વતીચંદ્રને વિધવા કુમુદ સાથે પરણાવી શક્યા નથી. પરણાવી હોત તો ગુજરાતમાં બહુ વહેલો સુધારો આવ્યો હોત, પણ ન પરણાવી શક્યા. ચોખેરબાલીની વિધવા, એનું જે વર્તન છે એ તમે જો જુઓ તો એવું થાય કે બંગાળી સ્ત્રી આટલી બધી સ્વતંત્ર કઈ રીતે? આનો જવાબ તમને ગુજરાતી સમાજ અને બંગાળી સમાજ આપશે. બંગાળની અંદર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રાય વગેરેનો સુધારાવાદી વાતો શરૂ થઈ ચૂકી હતી. સમાજ આ પ્રકારના પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર હતો. ગોવર્ધનરામ જ્યારે સરસ્વતીચંદ્રનો અંત લાવે છે ત્યારે હજુ ગુજરાતનો સમાજ
આ પ્રકારના પરિવર્તન માટે તૈયાર નહોતો, વિધવા વિવાહ માટે તૈયાર નહોતો. જો ગોવર્ધનરામ એ વિધવા વિવાહ કરાવે તો એમનું જે કલ્યાણ ગ્રામનું સપનું છે એ પ્રજા સમૂહ સ્વીકારે નહીં કદાચ. એટલે કઈ રીતે બે સમાજની બે કૃતિ જુદી પડે, બે સંસ્કૃતિની બે કૃતિ કઈ રીતે જુદી પડે. ભારતની અંદર રામાયણ નામનું મહાકાવ્ય, પરદેશની અંદર હોમરનું ઇલિયડ નામનું મહાકાવ્ય, બેઉની અંદર સ્ત્રીનું અપહરણ થાય અને મહાયુદ્ધ, ટ્રોયનું યુદ્ધ, અને આપણી બાજુ લંકા દહન સુધી પહોંચે. પણ ભારતીય સંસ્કૃતિ એવું કે અયોધ્યાના લોકો માટે સીતા અમારી માં છે, એ અમારી આબરૂ છે, એટલે અમે એને પાછી લાવીશું. જ્યારે એથેન્સ વાળા એવું કે હેલેન એ અમારી આબરૂ હતી, એ પેરિસ પાસે ગઈ, અમે એને પાછી લાવીશું અને પેરિસના મધ્ય ચોક, એથેન્સના ચોકની વચ્ચે અમે એને શૂળીએ ચડાવીશું. આ જે સમાજ અને સંસ્કૃતિના જે ભેદ છે એ આ રીતે આપણને પ્રભાવિત કરે હંમેશા. તો કહેવું માત્ર એટલું જ છે કે સમાજ સાહિત્યને પ્રભાવિત કરે અને સાહિત્ય સમાજને પ્રભાવિત કરે. જે સમયે ડોલ્સ હાઉસ લખાય 1879માં, લખી તો નોર્વે વાળાએ, હેનરી ઇબ્સને, પણ નોરાએ બારણું પછાડ્યું નાખી, દુનિયાએ સાંભળ્યું. એટલે અમારો એક છોકરો એવું કે પણ મારા ગામમાં તો નહોતું સંભળાયું. મેં કીધું થોડુંક એવી રીતે પણ સમજતા શીખો સાહિત્યને કે બારણું પછાડ્યું ને અવાજ સાંભળ્યો એટલે દુનિયાભરની સ્ત્રીઓએ સ્વતંત્રતાનો સૂર સાંભળ્યો. મેઘાણીની વાર્તા અને નવલકથા જુઓ. વેવિશા નવલકથાની જે મોટી કાકી છે બાબુ, 1934-35 ની અંદર આ સ્ત્રી પોતાની નાના ભાઈની દીકરી ઈચ્છે છે ત્યાં પરણાવવા માટે એનો પક્ષ લે, અને પરિણામે 1934-35 નો પુરુષ જે પતિ છે એ શું કે તમે હવે વેશ્યાવાડે જાઓ, અને છતાંય એને કોઈ ફરક પડે નહીં. જેણે સૌરાષ્ટ્રનો સમાજનો અભ્યાસ કરવો હોય એને મેઘાણીની વાર્તાઓ વાંચ્યા વગર ન ચાલે. આખો સમાજ, અહીં મુરલીધર પરણ્યો, વહુ અને ઘોડો, ચમનની વહુ, આ સમાજ આવો હતો, ત્યાંના લોકો આવા હતા, ત્યાંના પ્રશ્નો આવા હતા, એ તમને મેઘાણી વગર. એટલે કેવું એ છે કે આપણે જે અત્યારે બધા નિષ્ણાત થઈ ગયા છે ને, કાનનો નિષ્ણાત, નાકનો નિષ્ણાત, એમ અમે ઇકોનોમિક્સ વાળા, અમે સોશિયોલોજી વાળા, અમે સાયકોલોજી વાળા, એવું કશું હોતું નથી. સાહિત્ય તમામે તમામ વિધા સાથે સંકળાય છે, તમામે તમામ. મને સાયકોલોજી નથી ખબર તો મને સાહિત્ય નહીં આવડે, મને અર્થશાસ્ત્ર નથી ખબર તો હું ભારતીય નવલકથાને કદી એનો અભ્યાસ નહીં કરી શકું, ક્યારેય. એ જ રીતે સાયકોલોજી વાળો જો એવું કે ઇડિપસ કોણ હતો મને નથી ખબર, તો ભાઈ તું કદી ફ્રોઈડ નહીં ભણાવી શકે. ફ્રોઈડ ઇડિપસ અને ઇલેક્ટ્રા લાવ્યો ક્યાંથી? તો ગ્રીક ટ્રેજેડીમાંથી લાવ્યો. તો આ બધી વિધા એકબીજા સાથે સીધી સંકળાયેલી છે. એટલે કોઈ જો એવા વહેમમાં હોય કે સાહિત્ય ભણીએ છીએ અને બીજું કશું નહીં, તો એ ક્યારેય સાચું પડવાનું નથી. હું ઘણી બધી વાર સોશિયોલોજી વાળાને કહું, એકવાર અભ્યાસ કરો કે કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાં લખાય પછી કેટલા પ્રમાણમાં છૂટાછેડા વધ્યા, એનો એક સામાજિક અભ્યાસ કરો. ઘણી બધી વાર સાહિત્ય કૃતિ નકારાત્મક પ્રભાવ પણ પાડે. નારીવાદનો સાચો અર્થ ક્યારેય એવો નહોતો કે હું વાસણ ઉઠકું તો તું વાસણ વિછળ. એ નારીવાદનો અર્થ છે જ નહીં, ક્યારેય નહોતો. સમાનતા એ અહીંથી આવે, વૈચારિક સમાનતા, વૈચારિક સ્વતંત્રતા, મારા વ્યક્તિત્વનો અસ્તિત્વનો સ્વીકાર, એ નારીવાદની વાત છે. આપણે તો સોય દોરા અને વાસણ ને રસોઈ સુધી લઈ ગયા. તો સાહિત્ય કૃતિ આ રીતે પણ ક્યારેક પ્રભાવિત કરે. હવે હું કૃતિઓ લઈને વાત કરીશ, અને એમાંય તે સૌથી વધારે
જે તકલીફ આપે એ ટૂંકી વાર્તાઓ. મારા વિદ્યાર્થી હંમેશા એવું કહે કે નહીં સમજ પડતી. તો કેમ નથી પડતી એ આપણો પ્રશ્ન છે. અત્યારે શાળાના શિક્ષકો જે ત્રાસમાંથી પસાર થઈ રહ્યા છે, કૂતરાય ગણવાના ત્યાં સુધી પહોંચી સરકાર. સર્ક્યુલર આવ્યો કે શિક્ષકોએ હવે કૂતરા ગણવાના છે. ચૂંટણીનું કામ કર્યું, સરનું કામ કર્યું, અને હવે છેલ્લું અત્યારે જે ચાલી રહ્યું છે એ કૂતરા ગણવાનું કામ છે. માદા અલગ ને નર કૂતરા અલગ, ત્યાં સુધી સરકારે એમને કોષ્ટકો આપ્યા છે ભરવાના. અને તમે જોતા હશો, પણ હવે આ તો 2026ની વાત છે, 2026ની સરકાર છે ને. હું જે વાર્તામાંથી એક અવતરણ વાંચું છું એ 1946માં લખાયેલી છે. ઈશ્વર પેટલીકરની વાર્તા છે. હજુ આઝાદી નથી આવી, અંગ્રેજ સરકારનો આદેશ છે. હવે જો એ શિક્ષકો આદેશ વાંચ્યા પછી જે ગાળ આપે છે, એક શિક્ષક અકળાઈને કહે છે, જઠમારી અમે તે માસ્તર થયા, જે આવ્યો તે લફરું ખોસતો આવ્યો, પુસ્તકાલયો તો કે માસ્તર ચલાવે, દવાખાનું તો કે માસ્તર ચલાવે, બળિયા એટલે શીતળા કોણે નથી ટંકાવ્યા એની યાદી માસ્તર કરે, ક્વિનાઇનની ટીકડીઓ લોકોને કોણ વેચે તો કે માસ્તર, ઢોરની ગણતરી કોણ કરે તો કે માસ્તર, ઘર ઉપર નંબર કોણ લખે તો કે માસ્તર, વસ્તી ગણતરી કોણ કરે તો કે માસ્તર, અને બાકી હતું તે તમે આ રાત્રિ શાળા લઈ આવ્યા, તે આટલું કર્યા પછી માસ્તરોને કઈ બૈરી છોકરા નથી હોતા. હવે જો 1946માં ઢોર ગણતરી થતી હતી માસ્તરો દ્વારા, તો કૂતરા ગણતરીમાં બહુ દુઃખ લગાડવું નહીં. વાર્તા સારી પણ હોય અને એની અંદર સામાજિક નિસ્બત પણ હોય. આમ તો હું 50 વાર્તાની વાત કરી શકું, પણ આપણી વચ્ચે જે વાર્તાકાર અત્યારે બેઠા છે એની 2 વાર્તા લઈને હું વાત કરીશ, જેથી કરીને તમને હાજરીનો પણ થોડોક પ્રભાવ વર્તાય કે આટલી સારી વાર્તા અને છતાંય આટલી સામાજિક નિસ્બત એમાં આવે. છોકરીઓને હંમેશા એવું કહેવામાં આવે છે, સરખી ચાલ, સીધી બેસ, પૂરા કપડાં પહેર, સાંજ પડે ઘરની બહાર ન જા. હિમાંશી શૈલેન્દ્રની એક વાર્તા છે, રેશમી રજાઈમાં બાકુર. હું ને તમે બધા ઓવર પ્રોટેક્ટેડ રેશમી રજાઈઓની અંદર વસનારાઓ છીએ. આ વાર્તાની નાયિકા જે જગ્યાએ કામ કરે છે એની ઓફિસમાં કામ કરનારી જે બાઈ છે એના પર સામૂહિક બળાત્કાર થયો છે, 7-8 જણાએ. અને આ બધી ઓફિસની 3-4 બહેનો એની ખબર જોવા ગયા છે. એ જુએ છે, આ તો કઈ રૂપાળી નથી. વળી એના કપડામાં એવું કઈ નહોતું, સાડવું પહેરેલું. વળી એ તો ક્યાંય નહોતી ગઈ, બારણું તોડીને આવેલા. તો તમે તો બધી શરતો પૂરી કરી, ન તો કપડા ઓછા પહેર્યા છે, ન તમે બહાર ગયા છો, ન તમે રૂપાળા છો, તો બળાત્કારી માટે સ્ત્રી દેહ જ કાફી છે. અને પેલી નાયિકાને એવું લાગે કે મારી રેશમી રજાઈમાં આજે એક બાકોરું પડ્યું. હું જે માનતી હતી એવું નથી. પુરુષ માટે સ્ત્રી દેહ જ બળાત્કાર માટે કાફી છે. તો આ વાત જે રીતે કહેવાય એ મારા સમાજનું ચિત્ર તો રજૂ કરે જ છે, પણ સમાંતરે વાર્તા કળાના ધોરણે પણ ખરી ઉતરે છે. મારી આસપાસના જગતમાં જે લોકો સાચું બોલે એને સીધી ગોળી મારવામાં આવે છે હવેના જમાનામાં. જેનું ઉત્તમ ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ કહેવામાં તકલીફ થાય, પણ તાજું ઉદાહરણ ગૌરી લંકેશ નામના પત્રકાર, દાભોલકર, કલબુર્ગી. શું કામે? તો કે અમે સાચું બોલ્યા, સરકારની સામે બોલ્યા, જે કંઈ ખોટું હતું એની સામે. એવું નહીં માનતા કે આવું અત્યારે જ થાય છે, આવું હંમેશ થતું આવ્યું છે. એટલે એક વાર્તા ધારો કે આ વાર્તા નથી,
ધારી લો તમે કે હું જે કહું છું એ વાર્તા નથી. વાત તાજેતરના બધા આ પ્રકારના હત્યાકાંડો છે, પણ હત્યાકાંડ કરતાં વધારે ખતરનાક ઘટના એક લેખક જેણે નવલકથા લખી અને એની અંદર જેને આપણે દેવદાસીઓ કહીએ છીએ, દક્ષિણમાં બહુ છે કે સ્ત્રી દેવને પરણેલી છે, ભોગવે છે પૂજારીઓ. આવી એટલે પેરુમલે લખ્યું, જાહેર કર્યું કે પેરુમલ લેખક મરી ગયો છે, એને લખવાનું બંધ કર્યું. એટલે હિમાંશી શેલત ધારો કે આ વાર્તા નથી નામની વાર્તામાં કહે છે કે જીવતે જીવ જે લેખક મરી ગયો એ પેરુમલ વિશે જાણવાની કોઈને પડી છે ખરી? એ લખતો બંધ થાય એથી પ્રજાના મોટા સમૂહને કોઈ ફરક પડે છે ખરો? જે પરિબળોએ, જે સત્તાએ પેરુમલને લખતો બંધ કર્યો એ પરિબળો વિશે આપણે કોઈ ચિંતા કરીએ છીએ ખરા? આ પેરુમલ એટલે કોણ? પછી સર્જક એક કટાક્ષ કરે છે, તમને તો નથી ખબર પેરુમલ એટલે કોણ, કારણ કે એ કઈ અમિતાભ બચ્ચન કે નરેન્દ્ર મોદી તો નથી કે ખબર પડે. આપણને તો જે ચળકે છે એ જ લોકો દેખાય છે, જે અંધારામાં છે તો દેખાતા જ નથી. લખાતા શબ્દથી પ્રજાનો મોટો સમૂહ દૂર સરી ગયો છે એ આપણને સમજાય, સમજાવવું જોઈએ. ન સમજાતું હોય તો એક બીજું ઉદાહરણ સાથે કે દક્ષિણમાં જ એક લેખક રામાયણ વિશે લખતા, બશીર, બહુ મોટા અભ્યાસી, પણ લોકોએ એમને લખતા બંધ કરી દીધા, કારણ કે બશીર તો મુસ્લિમ નામ છે ને. તમારી હિંમત કેવી રીતે થાય રામાયણ વિશે લખવાની? હુ આર યુ? એટલે એમને બંધ કર્યા. સહિયારી સંસ્કૃતિ પર આટલો મોટો ઘા થયો પણ તોય કોઈ બોલ્યું નહીં. કોઈ સાહિત્યિક સંસ્થાઓએ આ સર્જકોને પૂછ્યું ખરું કે લખવાનું બંધ કરવાથી તમને કેવું લાગે છે? મોજથી જીવે જતો પ્રજા સમૂહ આમે એવું જ વિચારે છે કે વાંચે કોનું ભલું થવાનું. આવી ચિંતા કરનારા લઘુમતીમાં જ રહેવાના. અને છેલ્લે વાર્તાકાર હવે પોતે કહે છે કે મેં એક વાર્તા લખી છે, ઉર્મિલાની અને સીતાની. આ વાર્તામાં સીતા સ્પષ્ટ શબ્દોમાં રાવણ નખશીખ સજ્જન હતો એવું કહે છે. અને એ કહે છે સીતા કે દરેક જન્મે તમે જ પતિ મળજો, એવું મેં તો નથી કહ્યું. કોણે કહ્યું? જે પતિ અગ્નિ પરીક્ષા કરાવતો હોય એવો પતિ હું તો બીજા જન્મે ન માંગુ, સીતા કહે છે. એટલે સર્જક પાછા આપણને પૂછે છે કે ધારો કે મેં આ વાર્તા તો લખી, પણ હું આ વાર્તા છપાવું તો મને ધમકી મળે ખરી? કે પછી કોઈ નોંધ જ ના લે તો છપાવું? ધડ 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 થવા દો. 15, 16 કે પછી વાર્તા અહીં પૂરી થાય, પણ એ જ્યાં પૂરી થાય ત્યાં આપણે દાઝી જઈએ. આ ખૂની ખેલ પાડનારાઓને કોઈનો ડર નથી. જે કોઈ પ્રતિકૂળ સૌર કાઢે એ તમામને ખતમ કરવાની આ જે નીતિ ચાલે છે એ આપણને ક્યાં લઈ જશે? સર્જકની ચિંતા આ છે. સર્જક આપણને હલબલાવીને પૂછે છે કે ચૂપ રહેશો કે બોલશો? આ વાર્તા નથી જ, આ આપણો બિહામણો સાંપ્રત છે, પણ કહેવાયો છે બિલકુલ વાર્તાની શરતે. આ શરત હંમેશા જળવાવી જોઈએ. બોક્સમાં પડેલી પાંખો, આ હિમાંશીબેનની જ વાર્તા છે. 12 વર્ષની દીકરી, રૂપકડી દીકરી, ભયાનક બળાત્કારનો ભોગ બની છે. પારાવાર પીડા વેઠી રહી છે. ડાક્ટરો મોટે ભાગે નહીં બચે એવું કહી ચૂક્યા છે, અને છતાંય એ દીકરી માને કહે છે, માં મારે
જીવવું છે. લાચાર માં દીકરીની ઓલવાતી આંખોને તાકી રહેલી એ વાતને આજે 25 વર્ષ થઈ ગયા છે. બહુ બધા મીણબત્તી વાળા સરઘસો પણ નીકળ્યા, બહુ બધા લોકોએ અવાજો પણ કર્યા, પણ હવે તો એ બધા જ જંપી ગયા છે. 25 વર્ષથી દુનિયા તો પોતાના લયમાં જીવે જાય છે. ન તો આ દીકરીને ન્યાય મળ્યો છે, ન કશું ફરક પડ્યો છે. બાહ્ય જગત એવું ને એવું જ છે. પેલી માં છે ત્યારે 50 વર્ષની હતી, હવે 70 વર્ષની થઈ ગઈ છે. આ 70 વર્ષની સ્ત્રી એની 90 વર્ષની માને સાડલામાં મોઢું દબાવીને કહે છે, માં, મારે હવે આવી દુનિયામાં જીવવું નથી, કારણ કે જીવાય નહીં એવી દુનિયા થઈ ગઈ છે. નિર્ભયા કાંડ જેવી કે એનાથી વધારે ઘાતકી ઘટનાઓ મારીને તમારી આસપાસ લગભગ રોજ બને છે. વિરોધ કે આક્રોશ, કેન્ડલ માર્ચ કે ટીવીની ચર્ચાઓ, આ બધું જ થોડા દાડામાં પેલી માની ઓલવાતી આંખોની જેમ જ ઓલવાઈ જાય છે. જેના ઘરની દીકરી ગઈ એ જીવે ત્યાં સુધી નાસૂર બની ગયેલા આ ઘાને વેઠતા રહે છે અને મારે હવે આ દુનિયામાં નથી જીવવું એવું બબડતા રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી યમરાજાનો પાડો ન આવે ત્યાં સુધી. આ મારા સમાજનો વાસ્તવ છે અને મારો સર્જક એને લાવે છે બિલકુલ કળાના ધોરણે. હિમાંશુબેન પાસેથી મને 50 એવી વાર્તા મળે જે સામાજિક નિસ્બત સાથે વાત કરતી હોય અને છતાંય કળાના ધોરણે બિલકુલ ખરી ઉતરતી હોય. એટલે પણ હું ખાલી હિમાંશુબેનની જ વાત નહીં કરું, પણ એક વાર્તાની તો વાત કરીશ જ કરીશ, કારણ કે ગોધરા અને અનુગોધરા એના વિશે એમની પાસેથી 4-5 બહુ સરસ વાર્તા મળે છે. પણ મને જે બહુ જ ગમે છે એ વાર્તાનું નામ છે ધુમ્મસિયા સવારનો સૂરજ. કાલે અચાનક જ બધી જગ્યાએ સમાચાર ફેસબુકમાં આવવા માંડ્યા કે વિજય રૂપાણીને મારવા માટે વિમાન અકસ્માત થયેલો, આવું અચાનક જ આવવા માંડ્યું. બરાબર. એ જ રીતે 2002માં શું થયેલું એના વિશે બહુ બધી વાતો છે. હવે આ વાર્તા જ્યાં શરૂ થાય છે ત્યાં આગળ આતશ મિજાજ નામનું છાપું છે અને એનો જે રિપોર્ટર છે એ સત્ય પામી ગયો છે. ખરેખર શું થયેલું એ એને શોધી કાઢ્યું છે. પણ એને શોધી કાઢ્યું છે એ છાપામાં છપાવે એના પહેલા આતશ મિજાજની કચેરી પર પથ્થરબાજી, નારાબાજી અને પછી તાળા. કારણ માત્ર એટલું છે કે પેલાને સત્ય મળી ગયું છે. 2-2.5 હજાર લાશો ખડકાય એની પાછળ કોનો દોરી સંચાર હતો, પલીતો ચાંપનારા ક્યાંના હતા, બળદામાં પેટ્રોલ છાંટનારું કોણ હતું, આ તમામ હકીકતો આ પત્રકાર શોધી બેઠો છે. હવે આંધળા જન સમુદાય સુધી એણે આ સત્યને લઈ જવાનું હતું. બસ 2 હપ્તા પ્રગટ થાય. 2 હપ્તા પ્રગટ પણ થયા, પણ વિસ્ફોટક સામગ્રી છપાવવાની શરૂ થાય એ પહેલા તવાઈ આવી, તાળાબંધી થઈ. આ પત્રકારના બાળકનું અપહરણ થયું, પત્ની પાગલ થઈ ગઈ, એને છાપામાંથી છૂટો કરવામાં આવ્યો. એ લગભગ અધગાંડો થઈ ગયો છે, પણ એણે સત્ય શોધવાનું છોડ્યું નથી. સત્ય તો જડી ગયું, પણ હવે આ સત્યનું હું કરું શું? કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ છાપવા તૈયાર નથી. હું આ સત્યને શું કરું? એને તો સચ્ચાઈને સૂરજના પ્રકાશમાં લાવવી છે. એના માટે તો એને દીકરો, પત્ની બધું ગુમાવ્યું છે. પણ છાપાના તંત્રીથી માંડી બધા જ સમાધાન ઈચ્છે છે, સચ્ચાઈ નહીં. એનું કોઈ સાંભળતું નથી. બેકારી, ભૂખમરો વેઠ્યા પછી સત્ય શોધનારો કોઈકને કહેવા માટે છટપટે છે. એને માત્ર જનતાને આટલું જ કહેવું છે કે ડરો નહીં. આ તમને જે ડરાવે છે ને એ બધા ઘાસના પૂતળા છે. સત્યના તણખા માત્રથી બળી જાય એવા ઘાસના પૂતળા.
એટલે જ તો એ તમને બોલવા નથી દેતા. ડરો નહીં, પણ એની વાત સાંભળનારું કોઈ નથી. એને જોતાની સાથે બધા ગાયબ થઈ જાય છે, એની સાથે કોઈ વાત કરવા તૈયાર નથી. પેલા માણસની ભીતર સત્યનો ભાર વધતો જાય છે. જો અસત્યનો ભાર બોલનારાઓને કદી નથી લાગતો તો અહીંયા ફાટી ગયા હોત અત્યાર સુધીમાં, પણ ખોટું બોલનારાને કોઈ ભાર જ નથી હોતો. સત્યનો વજન બહુ વધારે હોય. એને એવું લાગે છે કે હૃદય ફાટી પડશે, કોઈકને તો કહેવું જ પડશે. અચાનક એક ધુમ્મસિયા સવારે એક એવી સંસ્થા જેની અંદર ઘરે ત્યજી દીધેલા વૃદ્ધો રહે છે. કેવા વૃદ્ધો છે? આછું આછું ચાલતા, હળું હળું ચાલતા, આછું આછું ભાળતા, પોતાના નામ પણ ભૂલી ગયા છે એવા વૃદ્ધો જે કશું સાંભળતા નથી. પણ તોય આ માણસ એ વૃદ્ધોને કહેવાનું શરૂ કરે છે, અબ આપ જો સુનને જા રહે હૈ એક ऐसा सच जिसे आज तक, અને એ બધું જ કહી દે છે. આમ તો પ્રગાઢ ધુમ્મસ છે, સૂર્ય ગેરહાજર છે, છતાં રહસ્યથી ફાટ ફાટ થતી એની છાતી હળવી તો થઈ. હવે આપણે કહેવાનું છે કે આમેય મારા તમારા સમયમાં આવું સત્ય બહેરા કાને જ અથડાય. જેને કોઈ ન સાંભળે એવા જ કાને એ સત્ય જાય. કહેનારની ભીંસ ભલે હળવી થઈ, પણ જે વાર્તા વાંચી રહ્યો છે એ સંવેદનશીલ ભાવકની છાતીના પાટિયા બેસી જાય. આ વાર્તા જ્યારે પૂરી થાય ને ત્યારે સાદત હસન મંટોની એક વાર્તા સાથે, વાર્તા પછી હું કવિતા પર જઈશ ને પછી નવલકથા પર. કાલે વાત કરેલી ટોબા ટેક્સી, પણ ટોબા ટેક્સી બહુ જાણીતી છે એટલે ખોલદોની વાત કરીશ. આ જ વિષય સાથે જાય એવી. સિરાજુદ્દીન નામનો માણસ ભારતના ભાગલા થયા. બેઉ બાજુ પ્રજા ભાગી રહી છે, અંધાધૂંધ. હિન્દુ ભારત બાજુ ભાગવા નીકળ્યા છે અને મુસ્લિમ ભારત છોડીને પાકિસ્તાન બાજુ ભાગવા નીકળ્યા છે. આ માણસની પત્ની તો મરી ગઈ, કોઈ નહીં. સિરાજીની દીકરીને લઈને ભાગી નીકળ્યો છે, પણ ભાગતા ભાગતા દીકરી છૂટી પડી જાય છે. સિરાજુદ્દીન બધાને કહેતો ફરે છે, મારી એક 16 વર્ષની દીકરી છે, એનું નામ સકીના છે, બહુ રૂપાળી છે, આ રંગની ઓઢણી ઓઢી છે, એના ગાલે અહીંયા તલ છે. એ એક એક કેમ્પમાં ફરે છે અને બધાને કહે છે. એને 4 રઝાકાર મળે છે. રઝાકાર એટલે આપણે જેને સ્વયંસેવક કહીએ છીએ તે, જે બીજાને મદદ કરે છે તે. પણ મદદ કરનારા હંમેશા મદદ જ કરે એવું જરૂરી નથી. એ એની પાસે બી વર્ણન કરે છે કે મારી એક દીકરી છે, એનું નામ આ છે, બહુ રૂપાળી છે, આ રંગની ઓઢણી ઓઢી છે. હવે મંટો આપણને બીજું દ્રશ્ય બતાવે. વાર્તાકાર કેવી રીતે કેમેરો ફેરવે કે એક ખેતરમાંથી એક છોકરી ભાગી રહી છે, પેલા 4 રજાકારો એક ટ્રકમાં જઈ રહ્યા છે. એને લાગે છે કે પેલા ડોસાએ વર્ણન કર્યું એ જ આ છોકરી છે. એને બેસાડે છે ખટારામાં અને પેલી છોકરીની ઓઢણી તો ઉડી ગઈ છે, ફાટી ગયું છે પેલું, એટલે એક માણસ એને પોતાનો કોટ ઓઢવા આપે છે. આ બીજું દ્રશ્ય પૂરું થાય. હવે ત્રીજું દ્રશ્ય અને છેલ્લું દ્રશ્ય. સિરાજુદ્દીન એક કેમ્પમાં આ જ રીતે ફાંફા મારી રહ્યો છે. એ જ સમયે 4 માણસ લાશ જેવું કશુંક લઈને આવે છે. ત્યાં જે સ્ટ્રેચર પડી છે એના પર મૂકે છે અને એ 4 માણસ ચાલ્યા જાય છે. ડાક્ટર અંદર આવે છે. સિરાજુદ્દીન નમીને જોઈ રહ્યો છે અને અચાનક એ ઓળખી જાય છે કે આ તો મારી દીકરી છે. ડાક્ટર તપાસ કરવા માટે અંધારું છે ઓરડીમાં, એટલે ડાક્ટર એવું કહે છે, બારી ખોલી નાખે. હવે મંટો 4 લીટી લખે છે ખાલી, વચ્ચેથી લેખક જતો રહે છે. બેજાન હાથમાં સળવળાટ થયો.
ઈજારનું નાડું ખોલ્યું અને ઈજાર નીચે સરકાવી દીધી. તમે કલ્પના કરો આ છોકરી પર કેવા પાશવી બળાત્કાર થયા હશે કે લાશ થઈ ગઈ છતાંય ખાલી ખોલી નાખે એવું કહેવાથી એણે ઈજાર ખોલી નાખી. મંટો લખે છે છેલ્લું વાક્ય કે સિરાજુદ્દીન રાજી થઈ ગયો, જીવે છે, મારી દીકરી જીવે છે, અને ડાક્ટર એના પર કેસ થયેલો. હકીકતે જે ઘટના બની તે અશ્લીલ છે, વાર્તા અશ્લીલ નથી. લોકોએ આ સમજવાનું છે કે અશ્લીલતા નિરૂપણમાં નથી હોતી, અશ્લીલતા સમાજમાં જે બને છે તેમાં હોય છે. એ ભેદ આપણે સમજવો પડે. બીજા નંબરે આવી તો વાર્તાઓ હું તમને 5-6 દિવસ સુધી કહી શકું એટલી છે, પણ કવિતા અને આ બધી જ કવિતાઓ 1985 પહેલા લખાયેલી છે. એટલે કોઈ એવું ન માનવું કે આ સરકારની સામે છે. આ કોઈ પણ સરકારની સામે ન અવાજ કરે એને સર્જક કહેવાય નહીં. સર્જકનું કામ સરકારની પગચંપી કરવાનું કદી નથી હોતું. સર્જક હંમેશા સત્તાની સામે જોવે, કોઈ પણ સમયનો સર્જક. કમનસીબે આપણા સમયમાં આવા સર્જકોની સંખ્યા થોડીક ઓછી છે, પણ નથી એવું નથી. એક કવિતા જે અમને સમજાતી નથી, સરકારને નથી સમજાતી, અને છતાંય કોઈ ગાય એટલે એને જેલમાં નાખી દે. 1986માં જ્યારે પાકિસ્તાનની અંદર લશ્કરી શાસન હતું, જિયાઉલ હક ભયાનક જુલ્મી માણસ, એ સમયે ઇકબાલ બાનુ નામની ગાયિકાએ જાહેર કરેલું કે હું આજે લાહોરના ફલાણા મેદાનમાં ફૈઝ અહમદ ફૈઝ એનું ગીત હમ દેખેંગે ગાઈશ. સત્તાને એવું લાગ્યું કે આપણાથી લોકો એટલા બધા ડરે છે કે કયું ચકલું ફરકવાનું. પણ જે દિવસે ઇકબાલ બાનોએ આ ગીત ગાયું એ દિવસે લશ્કરનું શાસન હોવા છતાંય 50,000 માણસ આ ગીતને સાંભળવા ભેગા થયા. જેને પણ સાંભળવું હોય એમણે બહુ સરસ ગાયું છે, યુટ્યુબ પર છે. હું તો ખાલી કહીશ, હમ દેખેંગે लाजिम है कि हम भी देखेंगे वो दिन के जिसका वादा है जो लोहे अजल में लिखा है. लोहे अजल એટલે વિધિનું વિધાન, વિધાતાના વિધાનમાં જે લખાયેલું છે. જબ जुल्मो सितम के कोहेगरा એટલે પહાડ, ઘને પહાડ. जब जुल्म सितम के कोहेगरा रुई की तरह उड़ जाएंगे. બધા જ સિતમગારો છેલ્લે તો રૂની જેમ જ ઉડી જતા હોય છે. હમ મહેકુમ એટલે રિયાયા, અમે પ્રજા જે લાચાર હોય છે, જેનું ભાગ્ય જ કશું ચાલતું હોય છે. હમ મહેકુમો કે પાँव ये धरती धड़-धड़ धड़केगी और अहले हकम के सर ऊपर जब बिजली कड़कड़ कड़केगी. અહેલે હકમ એટલે જે ખુરશી પર બેઠો છે, જે સત્તાધીશ છે, તે એના પર જ્યારે એની સત્તા પૂરી થવાનો સંદેશો આવશે. જબ બિજલી કડકડ કડકેગી, જબ અર્ઝે ખુદા કે કાબે સે સબ બુત ઉઠવાએ જાએંગે. બુત એટલે પૂતળા. જે લોકો થોડાક વખત પહેલા ગોરબાચેવે જ્યારે રશિયાને છૂટું કર્યું અને લેનિન સ્ટાલિનના પૂતળા લોકોએ પાડ્યા, એ જોયું હોય. તમે ગમે એટલા પૂતળા બનાવો, જો એ પૂતળું સત્યનું નહીં હોય, ગાંધી જેવું, તો નહીં ટકે, એ પડશે. જબ અર્ઝે ખુદા કે કાબે સે સબ બુત ઉઠવાએ જાએંગે, હમ અહલે સફા મરદૂદે હરમ. અહલે સફા આપણે બધા, અમે બધા સાફ સુથરા લોકો. પ્રજા એનો ક્યારેય કોઈ વાંક હોતો નથી. એ નિર્બળ હોય છે, એ લાચાર હોય છે, એ બોલી નથી શકતી, પણ એ પાપની ભાગીદાર સીધી નથી હોતી. આમ અહેલે સફા મરદૂદે હરમ. મરદૂદે હરમ એટલે ધર્મસ્થળ, એ મંદિર હોય કે મસ્જિદ. હમ અહેલે સફા મરદૂદે હરમ. જે લોકોને આ હરમની અંદર
દેવળની અંદર પ્રવેશ નથી. મસનદ પે બિઠાએ જાયેંગે. મસનદ એટલે ગાદલા. આપણને જેને બહાર રાખ્યા છે મંદિરોની ને મસ્જિદોની ને દેવળોની, એ આ સત્તાધીશ જે દિવસે પડશે એ દિવસે આપણા માટે ગાદલાઓ હશે. સબ તાજ ઉછાલે જાયેંગે, સબ તખ્ત ગિરાએ જાયેંગે, હમ દેખેંગે. લાजिम है कि हम भी देखेंगे. કવિતા આ કરી શકે, અને એટલા માટે જેટલી યુનિવર્સિટીઓએ ગયા વર્ષે આ ગીત ગાયું એ બધા વિદ્યાર્થીઓને જેલમાં નાખ્યા. કારણ કે કોઈ પણ સમયનો હાકેમ આ ગીત સહન કરી શકતો નથી. મને ખાતરી છે કે આપણા સત્તાધીશને આમાંથી એકેય શબ્દનો અર્થ નહીં આવડતો હોય, પણ એમને એટલી ખબર છે કે આ ગીતથી ડરવાનું, કલમથી ડર લાગે. છેલ્લી કડી, બસ નામ रहेगा अल्लाह का. अल्लाह એટલે ઈશ્વર. જો ગાયબ ભી હે હાજિર ભી. જે આમ તો નથી દેખાતો ઈશ્વર, મેન તમે નથી જોયો. તો જ આપણે નાના હતા ત્યારે ગાતા ને, મને કોને પરમેશ્વર કેવો હશે ને ક્યાં રહેતો હશે. એવું નાના હતા ત્યારે નિશાળમાં મોટા મોટા અવાજે ગાતા. આ એ જ, જો ગાયબ ભી હે હાજિર ભી, જો મંઝર ભી હે નાઝિર ભી. મંઝર એટલે દ્રશ્ય, અને નાઝિર એટલે જોવા વાળો. જે દ્રશ્યમાન પણ છે ને, જે અમને જોઈ રહ્યો છે તે. जो गायब भी है हाजिर भी, जो मंजर भी है नाजिर भी. उठेगा अनल हक का नारा. अनल हक એટલે અહમ બ્રહ્માસ્મિ. એનો અર્થ એ થાય, હું જ ખુદ ઈશ્વર છું, હું જ સત્ય છું. અનલ હક એનો અર્થ આ થાય. આપણને તો અનલ હક વાપરે તો હાય હાય ઉર્દુ છે. ઉર્દુ આપણી જ ભાષા છે. उठेगा अनल हक का नारा, जो मैं भी हूं और तुम भी हो, और राज करेगी खल के खुदा. खल ए खुदा એટલે પ્રજા. और राज करेगी खल के खुदा, जो मैं भी हूं और तू भी है, हम देखेंगे. लाजिम है कि हम भी देखेंगे. ભવાની પ્રસાદ મિશ્ર કટોકટી વખતે એમણે બહુ જ કવિતાઓ લખેલી, નહોતા ડર્યા. એમની એક કવિતા એ સમયે લખાયેલી. એટલે કહું ને કે દરેક સરકારની સામે કવિનો અવાજ હોવાનો જ. खेत में दबाए गए दाने की तरह तुम्हें जानना चाहिए कि हम मिटकर फिर पैदा हो जाएंगे. खेत में दबाए गए दाने की तरह तुम्हें जानना चाहिए कि हम मिटकर फिर पैदा हो जाएंगे. हमारे गले जो घोंट दिए गए हैं, हमारे गले जो घोंट दिए गए हैं, फिर से उन्हीं गीतों को गाएंगे जिनकी भनक से तुम्हें चक्कर आ जाता है. જે ગીતો તમે સાંભળી નથી શકતા એ અમે ફરી ગાઈશું. तुम सोते से चौंक कर चिल्लाओगे कि कौन गाता है. इन गीतों को तो हमने दफना दिया था. तुम्हें जानना चाहिए कि लाशें दफनाई जाकर सड़ जाती है. तुम्हें जानना चाहिए कि लाशें दफनाई जाकर सड़ जाती है, मगर गीत मिट्टी में दबाओ तो फिर फूटते हैं खेत में दबाए गए दाने की तरह. એક આપણા સમયનો કવિ જે જીવે છે, મારી જેવડો જ છે. અમે એક જ દિવસે નિવૃત્ત થયા, બિચારાને હજી પેન્શન મંજૂર નથી થયું, પણ આવું ગીત લખે તો ના જ મંજૂર થાય. હુબનાથ. જેને પણ હુબનાથ વાંચવું હોય, હું મોટે ભાગે એની 128 કવિતાના મેં પાઠ કરેલા છે. ચૂપ रहने के 1000 फायदे. चुप रहने वाले से कोई नहीं झगड़ता. મારે કેમ વધારે ઝઘડા થાય છે એનું કારણ આ. ચૂપ રહેને કે 1000 फायदे. પોકી દાદી પણ માર જેવા જ છે. चुप रहने के 1000 फायदे, चुप रहने वाले से कोई नहीं झगड़ता, किसी को कष्ट नहीं होता. चुप रहने वाला कभी दुखी भी नहीं होता, कभी शिकायत नहीं करता, आलोचना नहीं करता. चुप रहने वाला सबको अच्छा लगता है, सबको अच्छा लगता है. सबको अच्छा लगने के लिए निहायत जरूरी है चुप रहना. 10,000
कहीं बेहतर है चुप रहना। 10,000 साल बाद ऋषियों की पावन भूमि पर यह ज्ञान मिला कि चुप रहने वाला सरकार गिराने के आरोप में आधी रात को गिरफ्तार नहीं होता। डॉक्टर कहता है जन्म से बहरी व्यक्ति जन्म से गूंगी हो जाती है। गूंगा होने के लिए बहरा होना अनिवार्य है। ज्ञानियों का मानना है जीवन के किसी भी मोड़ पर थोड़े से प्रयास से बहरे हो जाओ, गूंगापन खुद ब खुद आ जाएगा। बहरा होने का दूसरा फायदा कुछ हद तक अंधापन भी आ जाता है। आप वही देख पाते हो जो आंख के आगे है, जो आंख के आगे है, और हर आंख की एक सीमा तो होती ही है। और अगर बोलना हो जाए बेहद जरूरी, तमने એવું લાગે કે રહેવાતું જ નથી, और अगर बोलना हो जाए बेहद जरूरी और जेल भी नहीं जाना हो, तो या तो वर्दी पैदा करो, या गर्दी पैदा करो, या कुर्सी पैदा करो। इनमें से कुछ भी पैदा कर न पाओ तो बनकर शिखंडी रक्षा करो सत्ताधारी अर्जुन की। जो सत्ताधारी अर्जुन की सेवा करशो तो युद्ध उपरांत पद, पुरस्कार, प्रतिष्ठा कुछ भी असंभव नहीं, अप्राप्य नहीं। अतः अनुभवियों की बात मानो और चुप रहो, और बोलना ही पड़े तो ऐसा बोलो जिसका कोई अर्थ ही ना हो। तकलीफ बोलने में नहीं, तकलीफ अर्थ से है। अर्थ चाहिए तो अर्थ से बचो, चुप रहो, खुश रहो। અને કવિતાઓ તો બહુ છે, પણ છેલ્લી કવિતા, કારણ કે નહીતર મારથી નવલકથા રહી જશે. મારા દેશની અંદર મણિપુર સળગતું હોય, પંજાબ ઉડતું હોય, ઉડતા પંજાબ, મને કઈ ફરક ના પડે. મારા ઘર સુધી જ્યાં સુધી આગ નથી આવતી ત્યાં સુધી મને કોઈ ફરક પડતો નથી. એટલે સર્વેશ્વર દયાલ સક્સેના એમનું મૃત્યુ પણ 1986 પહેલા થયેલું, એટલે એ પણ કોના માટે લખે છે એવું નહીં કરવાનું. કલાકાર સાચો ક્યારેય નામધારી સર્જકની સામે લખતો હોતો નથી. નામધારી સત્તાધીશ એ કમનસીબે પેલી આપણે કહેવાય ને કે બંધ બેસતી ટોપી પહેરી લેતો હોય છે અને હુબનાથને બિચારાને પેન્શન ન આપે. यदि तुम्हारे घर के एक कमरे में आग लगी हो तो क्या तुम दूसरे कमरे में सो सकते हो? सर्वेश्वर दयाल सक्सेना આપણને પૂછે છે તો તમારા ઘરની એક રાજ્ય તો છેલ્લા 2 વર્ષથી સળગી રહ્યું છે, આપણને ક્યાં અસર થાય છે? यदि तुम्हारे घर के एक कमरे में आग लगी हो तो क्या तुम दूसरे कमरे में सो सकते हो? यदि तुम्हारे घर के एक कमरे में लाशें सड़ रही हो तो क्या तुम दूसरे कमरे में प्रार्थना कर सकते हो? यदि हाँ तो मुझे तुमसे कुछ नहीं कहना है. तो તમે નિંભર છો, જાડી ચામડીના છો, મારે તમારી સાથે વાત કરવી નથી. કવિ તો સંવેદનશીલ સાથે જ વાત કરે. देश कागज पर बना नक्शा नहीं होता कि एक हिस्से के फट जाने पर बाकी हिस्से उसी तरह साबुत बने रहे और नदियां, पर्वत, शहर, गांव वैसे ही अपनी अपनी जगह दिखे अनबने रहे. देश कागज पे बना नक्शा नहीं. यदि तुम यह नहीं मानते तो मुझे तुम्हारे साथ नहीं रहना है. इस दुनिया में आदमी की जान से बड़ा कुछ भी नहीं है, न ईश्वर, न ज्ञान, न कागज पर लिखी कोई भी बात
बहकर धरती में जज्ब नहीं होता, ये पचे नहीं। ऐसा खून बहकर धरती में जज्ब नहीं होता। आकाश में फहराते झंडों को वह काला कर देता है। जिस तरह धरती पर फौजी के निशान हो चुके हो, तुम्हें यहाँ सांस लेने तक का नहीं है अधिकार, तुम्हारे लिए नहीं रहा अब ये संसार। आखिरी बात कवि कहते, आखिरी बात और बिल्कुल साफ बात, किसी हत्यारे को कभी मत करो माफ, किसी हत्यारे को कभी मत करो माफ, चाहे हो वह तुम्हारा यार, धर्म का ठेकेदार, चाहे लोकतंत्र का स्वनाम धन्य हो पहरेदार, उसको कभी मत करो माफ। હવે જુઓ, આની કોઈ બંધ બેસતી ટોપી પહેરે છે, આ તો બિચારા 86માં મરી ગયેલા, એને તો ખબર નહોતી કે એવા સત્તા પર આવશે જ્યાં આવું બોલવું પડે, એમને નહોતી ખબર। અને હવે નવલકથા જેમાં આપણે પારાયણ કરી શકીએ 7 દિવસની, એની વાત આપણે ટૂંકમાં 15-20 મિનિટ છે। હા, ભારતની અંદર મૂલ્ય પરિવર્તનનો આરંભ કેવી રીતે થાય છે? જો નવલકથાકાર પણ કળાના ધોરણે જ આ વાત કરે તો જ આપણે એની ચર્ચા કરીએ। કોઈ નબળી નવલકથાની હું અહીંયા વાત નહીં કરું, જે કળાના ધોરણે પણ ખરી ઉતરેલી છે એની જ વાત કરીશ। શિક્ષણની કઈ હાલત કરી આપણે? 1969 ની અંદર રઘુવીર ચૌધરી એક નવલકથા લખે જેનું નામ એકલવ્ય। એ સમયે લોકોએ કહેલું કે આ અતિશયોક્તિ છે, આજે એ અલ્પોક્તિ લાગે। એને કહે છે કે તમને વાંચવાની ટેવ તો નથી ને, ન હોવી જોઈએ, શરત છે તો જ તમને અધ્યાપક તરીકે લેવામાં આવશે। કેટલું ભણાવવું અને કેટલી રિસેસ રાખવી, એટલે અધ્યાપકો રજૂઆત કરે છે 5 મિનિટનું ભણાવવાનું રાખો। ટ્યુશન, ગાઈડ, આ બધું કેવી રીતે? જ્યારે રઘુવીરભાઈ આ નવલકથા લખી ત્યારે આટલી હદે વેળાણ નહોતું થયું, તો સર્જકને આપણે જે દૂરદર્શી કહીએ છીએ આ રીતે પણ સાચું પડે। એમની પંચપુરાણ નામની નવલકથાની અંદર ગામમાં ગયેલા પતિ પત્ની, પતિ તો આ જ ગામનો છે, પત્ની શહેરથી આવી છે, એ પૂછે છે કે પહેલું ત્યાં શું છે? એટલે પેલો કે એ પુસ્તકાલય છે। તો કે પણ આસપાસ ઘાસ કેમ ઉગી ગયું છે? તો કે અવર જવરના અભાવે હવે પુસ્તકાલયોમાં કોઈ જતું નથી। મહાભોજની અંદર રાગ દરબારી શ્રીલાલ શુક્લ, આટલી કટાક્ષ કરતી નવલકથા ભારતીય સાહિત્યમાં કદાચ આ એક જ છે। આખી નવલકથા વક્ર સૂરજ લખાય છે આખી। શિવપાલગંજ નામનું ગામ છે, મને આ બહુ પાત્ર જ્યારે એવું કે અહીંથી ભાગી જવું છે ત્યારે છેલ્લે નવલકથાના અંતે એને બીજું પાત્ર કે ભાગ કે કહાં જાઓગે, પૂરા દેશ શિવપાલગંજ હે। પોલીસ તંત્ર કેવું થઈ ગયું, રાજતંત્ર કેવું થઈ ગયું, શિક્ષણ તંત્ર કેવું થઈ ગયું, એની અહીં વાત છે। રાગ દરબારીમાં જે કૂવો પહેલેથી છે એનો જીર્ણોદ્ધાર કરાવાય છે અને કૂપ નિર્માણ યોજનાની ગ્રાન્ટ પણ લેવાય છે। આપણને ખબર છે તળાવ ખાવદાય પણ ખરું, બુરાઈ પણ જાય, બેવ ગ્રાન્ટ લેવાય અને કશું કરવામાં આવે જ નહીં, આપણે બધા જ જાણીએ છીએ। શિવપાલગંજમાં એક માણસ નવો નોકરી આવ્યો છે, 3 મહિના થઈ ગયા છે ને એને કોઈ લાંચ નથી આપ્યો હજુ, એટલે એ બહાર નીકળીને બધા સાંભળે એમ બોલે છે કે क्या लोग इस धोखे में पड़ गए कि मैं पैसा नहीं छूता? अगर ऐसा है तो आप पूरी तहसील में कह दो, ऐलान करा दो कि भाई मैं घूस लेता हूं। અને પાછા એને સાંભળનારા આપણે બધા કેવા થઈ ગયા?
એના સાંભળનારા જે છે એ કહે કે સાચી વાત છે, બિચારાને 3 દીકરી છે, લાંચ ના લે તો દીકરી પરણાવે કેવી રીતે? તો આપણને સહાનુભૂતિ થઈ ગઈ એની સાથે. રઘુવીર ચૌધરીની પંચપુરાણ નવલકથામાં શંકરમુખી પોતાની અક્કલ પ્રમાણે કહે છે, લાંચ વગર આપણો વહીવટ જો ચાલે જ નહીં તો પછી નાના મોટા કામ માટે લાંચની રકમ નક્કી કરવામાં આપણી સરકારને શું મોત આવે છે? નક્કી કરી દો ને, આ કામ માટે આટલા પૈસા આપવાના, આ કામ માટે આટલા પૈસા આપવાના. લાંચ જ નક્કી હોય તો પછી ઓફિશિયલી આપીએ. જનમત ખરીદવું, મત ખરીદવા એ કેટલા સહેલા છે. અમે ચૂંટણીની ડ્યુટી કરતા હોઈએ ને ગલીની બહાર સવારે અંદર જઈએ જ્યારે ઓફિસર તરીકે, ત્યારે ગલી બિલકુલ સાફ હોય અને સાંજે 5 વાગે જ્યારે પેલા ડબ્બા બંધ કરી નીકળીએ ત્યારે ચારે બાજુ પોટલી જ પોટલી ઉડતી હોય. તો મત કેવી રીતે? આજે બહુ સસ્તું થઈ ગયું છે. મહિલા આંચલની અંદર મહિલા આંચલ 1952માં લખાય અને 1952માં આપણી પહેલી ચૂંટણી થઈ. તો આ જ સમયે આપણે કેવા હતા? સેવાદાસ નામનો માણસ પૂરી જલેબી અને દહીં ખાંડનો ભંડારો કરે છે. પૂરી જલેબી અને દહીં ખાંડનો ભંડારો, અને રાતોરાત બધા જ મત બીજી બાજુ જતા રહે. રાગ દરબારી એ પેલી 52માં લખાય, રાગ દરબારી 66માં લખાય. તો આપણે કેટલી પ્રગતિ કરી જુઓ. રાગ દરબારીમાં પિસ્તોલથી મત આપનારાને રોકવામાં આવે છે, તમંચો ધરે છે. આને આપવો હોય તો પાછો જા, અમને આપવો હોય તો અંદર જા. આટલી આપણે પ્રગતિ કરી. ઉપરવાસ રઘુવીર ચૌધરીની 69માં લખાય. ત્યાં આગળ એવું કહે છે કે ચૂંટણીમાં ચોખલિયા ના થતા, પૈસા ખર્ચજો. અહીં અમેરિકામાં પણ પૈસા વગર ચૂંટણી લડાતી નથી. આમ તો પહેલી ચૂંટણીમાં જ ગામ, ગોળ કે જ્ઞાતિના ધોરણે આપણે મત માંગવાના શરૂ કરી દીધેલા. પક્ષો પૈસા વેરતા થયા એટલે ત્રીજી ચૂંટણી આવી ત્યારે રઘુવીરભાઈ બીજા ભાગમાં, કથાત્રયના બીજા ભાગમાં, ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ, ત્રીજા ભાગની અંદર મતદાર એવું કહે છે કે માણસ દીઠ દાડીના જેટલા પૈસા મળે એટલા આપવાના હો તો મત આપવા આવીએ, નહીતર અમને શું ફાયદો, અમે દાડીએ જશું. તો દહીં પૂરીથી જલેબીથી વાત રોકડ દાડી સુધી પહોંચી ગઈ. આખા દેશમાં પ્રજા દારૂ, પૈસા, ધાબળા કે નાની મોટી ચીજના બદલામાં મત આપવા તૈયાર થઈ હોય એવું ભારતની લગભગ તમામ નવલકથાઓ કહે છે. કાલે કોઈ મને પૂછતું હતું કે નવલકથાઓ શા માટે વાંચવાની, આત્મકથાઓ શા માટે વાંચવાની? તો મારા દેશનો સાચો ઇતિહાસ એ અહીં પડે. સાચો આપણે આવા હતા, બિલકુલ હતા. રાગ દરબારીમાં ગાંધીએ અસ્પૃશ્યતાની ઝુંબેશ લાવી અને એના પછી સંવિધાન લાગુ થયું. આપણે કેટલા લોકો જાણીએ ન્યાય
સંવિધાન શું છે? લેખક કહે છે संविधान एक कविता का नाम है। संविधान एक कविता का नाम है जिसमें छुआछूत कर रही है, क्योंकि इसे लोग कविता के सहारे नहीं बल्कि धर्म के सहारे जीते हैं और क्योंकि छुआछूत इस देश का है, इसलिए छुआछूत में भी दूसरे गांव की तरह अछूत के अलग अलग मामले हैं। 1926 ની વાતો પણ મેં આજે આ વાત અલગ છે, માની વેશ નહીં, આ બધું 1925 પણ વાસ્તવિકતા છે. ઘણી વખત 1945 માં આગ લગાડવામાં આવે છે. 1900 ભણાઈ મુખ્ય પરિજનનો વાસ બાળી દેવાય છે. પણ ફરિયાદ કરવાની હિંમત ન 1940 માંથી ન 1979 માં આવી છે. અને હું એવું કહું છું કે 2026 માં પણ એ હિંમત નથી જ આવી. ભાલચંદ્ર નેમાડેની હિન્દુ નામની નવલકથા, જેમાં એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો, એની અંદર એક શિક્ષક આવી રહ્યો છે બહારથી અને એ મહાર છે એવી ખબર પડે એટલે આખું ગામ કે એ મરેલ ઢોર ખાનારો વળી ભાવે આપણે એને નિશાળમાં આવવા દેશું નહીં. આ પણ આપણા સમાજની વાસ્તવિકતા છે. રઘુવીર ચૌધરીની કથા ત્રયીમાં જ્યારે નહીં રાખનારા આપણે બધા માણસથી કેમ અવડાય? લવજીનો આ પ્રશ્ન 2026 માં જવાબ માંગતો એમ બોલ. તમે જેને ગાંધી મૂલ્યો કહીએ છીએ, એ તો ગાંધી ગયા પછી તરત જ અદૃશ્ય થવાના શરૂ થઈ ગયા. राग दरबारी लेखक कहे थे, गांधी जैसा कि कुछ लोगों को आज भी याद होगा शायद कि वो भारतवर्ष में ही पैदा हुए थे. आ 1966 ની વાત છે. गांधी जैसा कि कुछ लोगों को आज भी याद होगा कि वो भारतवर्ष में ही पैदा हुए थे और उनके अस्थि कलश के साथ ही उनके सिद्धांतों को भी संगम में बहा देने के बाद यह तय किया गया कि गांधी की याद में अब सिर्फ पक्की इमारतें बनेगी, बाकी कशुं नहीं. અને એટલે શિવપાલગંજમાં ગાંધીના નામે એક ચબૂતરો બને છે, જેની ઉપર ગામના લોકો બેસીને પંચાયત કરે છે અને પાના રમે છે. રાગ દરબારીની અંદર જે શિક્ષણ સંસ્થાનો વડો છે એ ભ્રષ્ટાચાર કરતો પકડાય છે, તો એ શું કહે છે ખબર છે કે ભ્રષ્ટાચાર કિયા है वो हम जाहिर में बोलते कोई छोटी बात है. એટલે ક્યાં પહોંચ્યા? 18 વર્ષનો છોકરો રાગ દરબારીમાં બાપ રાજકારણી છે, એક તમંચાથી મળે એટલે જે બીજા ભારતીય સજ્જન આવે કે આવું નહીં કરવું જોઈએ, એટલે તેનો એ સમજે કે देखो जरा ये तो पॉलिटिक्स है, इसमें बड़ा बड़ा कमीना नहीं चलता है. दुश्मन को जैसे भी बस आपको चित करना है. गाली करो, पंचायती करो, बसाती करो, તમારે કેમ છે બીજી કોઈ જવાબદારી નથી. અને મને સૌથી વધારે રાષ્ટ્ર ચાન્સલર 1966 માં લખાયું છે વાઇસ ચાન્સલર માટે. ત્યારે તો વાઇસ ચાન્સલર ઘણી આવડત હતી, આ જેવું નહોતું, પણ આજે સોરી આપણી વચ્ચે વાઇસ ચાન્સલર છે, સોરી પણ છતાં એવું કહું છું. આ તો 1966 માં કહેવાયેલું, અત્યારે તો બહુ વરવું છે. વાઇસ ચાન્સલર માટે
जिंदगी नरक है। ये कहे छे सवेरे से ही वो बेचारा अपनी मोटर लेकर हर एग्जीक्यूटिव को सलाम करने निकल जाता है। कभी चांसलर की हाजिरी, कभी मिनिस्टर की, कभी सेक्रेटरी की, गवर्नर भी साल में कम से कम 4 बार तो 8 टपकता है। लड़के मां बहन की गाली सामने से निकालते हैं। એ પ્રદેશની નવલકથા રઘુવીર એની અંદર એક પાત્ર ઊભું થઈને નાતની વચ્ચે કહે છે કે હું તો પૈસા લેવાનો, દીકરી મોટી કરી પરણાવી તો પૈસા તો લેવાના ને, અને આખી નાત પાપે નવાઈએ છે આ તમામ નવલકથાઓમાં જે મૂલ્યોમાં માને છે, જે સત્યમાં માને છે, જે પ્રમાણિક છે એ તમામ પાત્રો નિરાશ થાય છે અને જે હળાહળ જુઠ્ઠું કરે છે, ખોટાડા છે, મૂલ્યો સાથે કંઈ લેવા દેવા નથી, એમાંનું એક પણ પાત્ર નિરાશ થયું નથી. આ આપણા સમયનું વાસ્તવ છે. હકીકતે મૂલ્યોમાં માનનારા જ નિરાશ થાય, નહીં માનનારા જલસા કરે. રઘુવીર ચૌધરી કથાત્રયની અંદર 1969ના વર્ષ માટે એક જ વાક્ય લખે. 1969નું વર્ષ એટલે શું છે? ગાંધી શતાબ્દી છે. 1869માં ગાંધી જન્મ્યા એટલે 1969માં શું થયું? રઘુવીર લખે કઈ નહીં, કોંગ્રેસના 2 ભાગ અને ભડકે પડી. આપણે ગાંધી શતાબ્દીમાં ગુજરાતીઓએ ખાલી આટલી જ ઉજવણી કરી. 1969માં ગુજરાતમાં જે તોફાનો થયેલા એના વિશે જેને વાંચવું હોય એને હામિદ કુરેશીનું એક પુસ્તક વાંચવું ચોક્કસ. ગુર્જર પ્રકાશનનું છે. આપણો જે ભણેલો વર્ગ છે, બુદ્ધિજીવી છે, એ હંમેશા મોટે ભાગે આ બધી નવલકથાઓમાં શોષકોની મૂંગો રહે, સંઘર્ષ એવી ભયાનક ઘટનાઓ બૌદ્ધિક વર્ગને ખાસ અસર ન કરે એટલી હદે એ સંવેદન જડ બની ગયો છે. આપો વાંચે કે ટીવી જુએ એટલી વાર એને અસર થાય છે, પછી દુનિયામાં મસ્ત થઈ જાય છે. મહાભોજની અંદર પહેલી વાર આ દ્રશ્ય મનુ ભંડારી દેખાડે છે. રાજ દરબારીમાં
ફાળે ગયું કે પાર્વતીશ જલધા સામે બહુ પ્રશ્ન નહીં કરી શકાય એવા 24માં હિમાંશી શેલત ભૂમિ સુધમાં સ્વીકારે છે. ભારતીય રાજનીતિની ભ્રષ્ટતા પ્રેસ ઘૂંટણીએ કેવી રીતે પડી ગયું એની વાત કરે છે. આપણે આજે મીડિયા વેચાઈ ગયું, અદાણીની 54 ચેનલ છે, અંબાણીની આટલી ચેનલ છે, 75 થી છાવ વેચાવાના શરૂ થઈ ગયા. એ ઘરના અંદર છે. બહુ બધી વાત જવા દઈએ. એ મૂલ્ય પરિવર્તન કે બીજું બધું સીધા છેલ્લે આવીએ. કેવા ગામડા હતા અને કેવા થઈ ગયા. આગળ દરિયા કુર્તલૈન હૈદરની નવલકથા, એની અંદર એનું પાત્ર પૂછે છે, તમે અસલ ભારત એના ગામડા જોયા છે ખરા? माधोपुर की एक लड़की ब्याह करने गए तो माधोपुर का मुसलमान किसान कभी करणगंज में पानी नहीं पिएगा क्योंकि वह उसकी बेटी का ससुराल है. हिंदू मुस्लिम से छता ये है जनता की संस्कृति, ये है जनता का चलन जो मजहब और राजनीति से कहीं ऊंचा है. આ દરેક નવલકથાઓ મને એક વસ્તુ કહે છે કે આ દેશની અંદર ગંગા જમની તહેઝીબ હતી. આ દેશની પ્રજા હળી મળીને રહેવા ટેવાયેલી હતી. એક મેઘના તહેવારો, એક મેઘના ઈશ્વર મહેમાન આપવા ટેવાયેલી હતી. જ્યાં સુધી રાજકારણ વચ્ચે ન આવ્યું ત્યાં સુધી આ દેશની પ્રજા સામાજિક સ્તરે આખા દેશની અંદર આ તમામ નવલકથાઓ કે છે સ્ત્રીની હાલત લગભગ દરેક રાજ્યમાં એક જ સરખી હતી. તમે જુઓ મહિલા આંચલ, એની અંદર કોલેરા થયેલો છે, એટલે એની અંદર જે ડાક્ટર છે જે મફત આપવાનો છે, બધાને ઇન્જેક્શન આપેલો છે. દીકરીને 12 વર્ષની દીકરીને લઈને આવેલો બાપ इंजेक्शन એટલે પૈસા એવું જેના मतलब एक बुजुर्ग रहने दीजिए, लड़की की बात है वो बिना दवा दारू से भी ठीक हो जाएगी. तो बहुत तो दवा कराओ, પણ છોકરી છે તો જરૂર નથી. આ જે વસ્તુ છે બાલચંદ્ર નેમાણીની હિન્દુમાં દીકરી ભણીને શું કરવાની, છેલ્લે તો લગ્ન કરવાના. નાની સંબંધ સારો થઈ જાય. આ બધાની સામે પ્રથમ પ્રતિશ્રુતિની છોકરી છે એ જડબાતોડ જવાબ 8 વર્ષની છોકરી જવાબ આપે છે કે જો સ્ત્રીએ સરસ્વતી પાસે ન જવું હોત તો સરસ્વતી પોતે સ્ત્રી સામે. આ નવલકથાઓ અને આત્મકથાઓ એક બીજું ચિત્ર બતાવે છે કે પ્લેગ, કોલેરા એ આપણા દેશમાં કેટલું સામાન્ય હતું અને જે કોરોના થી આપણે બહુ ડર્યા એ સદીએ કેવી રીતે આવી મહામારી આવે છે. તમે સુમંત મહેતાની આત્મકથા વાંચશો તો આપણે 2019માં ભોગ બન્યા, એ 1919માં જે સ્પેનિશ ફ્લૂ આવ્યો એની વાત કરે છે. એટલે પ્રેમચંદની ગોદાનની ધનિયા કહે છે ત્રણેય સંતાનોના દવા દારૂ કરાવ્યા હોત તો જીવતા હોત. એટલે ન દવા હતી ન કોઈ સગવડ હતી આ દેશની અંદર. જે રીતે રહેતા સુયાણીઓ હતી, દાયણો હતી, એને ભરોસે જ બધું ચાલતું હતું. છેલ્લે જો ભારત ગામડામાં વસે છે એ વાતને સાચી માનીએ તો તમામ ક્ષેત્રે જે શતમુખ વિનિપાત દેખાય છે, જે
રાજકારણ આપણા જીવનમાં દાખલ થઈ રહ્યું છે. આપણને કહેવાનું મન થાય કે રઘુવીરભાઈ, તંબુમાં હવે તો એકલું ઊંટ જ રહ્યું છે, બાકી કંઈ નથી બચ્યું. આપણું વ્યવસ્થા તંત્ર કઈ હદે સડી ગયું હતું તે 19 મહાભોજ દ્વારા શતમુખ વિનિપાત બતાવે. આ બધી નવલકથાઓ સાથે સાથે મને એ પણ શીખવાડે છે કે દરેક સમયે આવા ભ્રષ્ટ સડેલા તંત્ર સામે અવાજ ઉઠાવનારા, લડનારા, પારકી છઠ્ઠીના જાગતલો હંમેશા અને શીલા રોહેકરની અલીપા આ 1923માં લખાયેલી નવલકથા છે. લખનાર યહૂદી છે અને મને આ નવલકથા એટલા માટે બહુ ગમી કે શરૂ થાય છે 1985ના ગુજરાતના અનામત વિરોધી આંદોલનથી અને પૂરી થાય છે દિલ્હીની અંદર જે સ્ત્રીઓ બેઠેલી લેખિકા એ લખી શકી છે કે કઈ રીતે એનડીટીવી જેવી ચેનલ જે સાચું બોલતી હોય એ વેચાઈ જાય, કઈ રીતે રવીશ કુમાર કે કમાલ ખાન જેવા પત્રકારોને નાખી જશે, એ કઈ રીતે એમને મૂંગા કરી દેવામાં આવે કાં તો એમણે નોકરી છોડી દેવી પડે. આનું એક પાત્ર જે જ્યારે ગામમાં પ્રવેશી રહ્યું છે, બહુ મોટો પત્રકાર છે, એ મને લાગે છે કે કમાલ ખાન પરથી જ એણે લીધેલું છે, અને હજુ તો ગામમાં જઈ રહ્યો છે ત્યારે ગામની અંદર તોફાન થયા અને જે લોકો, જે છોકરાઓ એની બહેન પાસે રાખડી બંધાવતા એ જ બધાએ એની બહેન, એની ભાભી, એની બહેનની 2 દીકરીઓ આ તમામ પર એવો પાશવી બળાત્કાર કર્યો કે બધા ત્યાંથી ત્યાં જ મરી જાય છે. અને જેલમાં કોને લઈ જાય છે તો 3-4 મુસ્લિમ અને આ પત્રકાર પોતે પણ એના જ ઘરના મર્યા છે છતાંય એ જેલમાં. તો આ દ્રશ્ય જે મારા દેશનું વાસ્તવ છે, આ નવલકથા હિન્દીમાં છે, વાંચવી હોય તો વાંચજો, નહીંતર મેં એની લગભગ 1.5 કલાક જેટલી વાત એક જગ્યાએ કરેલી છે. અને હવે છેલ્લો ખરેખર પેરેગ્રાફ. તમે કલ્પના કરો કે મેં દરેક નવલકથાની 2 જ વાત કરી છે. હકીકતે આ 50 પાનાનો લેખ છે. આ બધી વાત મેં જે કરી એના પરથી કોઈને એવું લાગે કે આઝાદી પછીના કાળખંડમાં આપણે ત્યાં માત્ર મૂલ્ય રાસ જ થયો, સમૂહ જીવન અને સહજીવન ખતમ જ થયું. કોઈને કદાચ પ્રશ્ન થાય આશાવાદી જીવને કે કશું સારું તમને દેખાતું જ નથી, તો હું કહીશ કે હા, માળખાકીય સગવડો વધી, જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રે આપણે હરણફાળ ભરી, શિક્ષણ લેનારાઓની સંખ્યા વધી, ભાતીગળ વૈવિધ્ય ધરાવતો મારો દેશ 75 વર્ષ પછી પણ હજી આજે લોકશાહી માળખું જાળવી શક્યો છે, પાકિસ્તાનની જેમ તાનાશાહ નથી થયો. આ બધી વાતો સાચી છે, પણ બંધારણ સર્વોપરી હોય મારા દેશમાં એ વાત માત્ર કાગળ પર રહી ગઈ છે. સમાનતા, સહિષ્ણુતા, સદભાવને હું અને તમે સેંકડો મીલ પાછળ છોડી ચૂક્યા છીએ. સ્ત્રીની સલામતી બાબતે, દલિત કે લઘુમતીના અધિકાર બાબતે, એમના પ્રત્યેના વલણ બાબતે મારા દેશમાં ખાસ કશું બદલાયું નથી, બગડ્યું ઘણું બધું છે. રાજકીય આંકડાઓ અને દાવાઓથી અલગ એક ભારત આપણે ત્યાં ગામડામાં અને શહેરમાં પણ વસે છે. એને સમજવાની કોઈ કોશિશ નથી કરતો અને રાજકારણીઓ માટે એનું મહત્વ માત્ર વોટ બેંક જેટલું જ છે. આ વોટ બેંકની રાજનીતિએ બદલાતા સમય સાથે વધારે ને વધારે ભરપૂર રૂપ ધારણ કર્યું, જેના પરિણામે મારો દેશ સર્વક્ષેત્રીય મૂલ્યરાસ તરફ જ વધારે આગળ વધ્યો છે. અને એ વાત કરતી વખતે મને પારાવાર અફસોસ થાય છે, જે લોકોએ આઝાદીની લડાઈ લડ્યા એ આવા દેશ માટે નહોતા લડ્યા, એમને કશુંક સારું જોતું, પણ એ બધા જ સપના જ રહ્યા અને નરી નિર્ભ્રાંતિ આપણા કપાળે આવી. સાને ગુરુજીની જેમ આત્મહત્યા કરવાનું મન થાય એ પ્રકારના વાતાવરણમાં આપણે જીવીએ છીએ, પણ આપણે બહાદુર છીએ અથવા તો નઠોર થઈ ગયા છીએ કે આપણને બહુ અસર નથી. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકીએ છીએ, જેટલા પ્રશ્ન હશે એના જવાબ